રાજ્યના દરેક ખેડૂતોને એક ખાસ વિનંતી કે સજીવ ખેતીનો કન્સેપ્ટ ઘણાને એમ છે કે નીપજ ઓછી થાય છે, પણ એની સામે તમારે ખર્ચ પણ ઓછો થાય છે, સરવાળે બેનિફિટ વધે છે અને જમીનનું ફળદ્રુપતા પણ વધે છે. આ સાથે હું મારો પોતાનો અનુભવ શેર કરી ખેડૂત મિત્રોને વિનંતી કે દરેક પોતાના ખેતરમાં સજીવ ખેતીનો કન્સેપ્ટ સ્વીકારે. ઝાલાવાડના યુવાને સરકારી નોકરીને છોડી ખેતી અપનાવી 16 વીઘા જમીનમાં દાડમ વાવી 16 લાખની કમાણી કરી. કમલેશભાઈ મૂળી તાલુકાના વડોદરા ગામમાં 1998માં 1 વીઘા જમીન ખરીદી ખેતી શરૂ કરેલી. કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારત વર્ષમાં આજે એવા અનેક ખેડૂત પુત્રો છે કે જે સરકારી નોકરી કે ઉચ્ચ આવક ધરાવતા ખાનગી વ્યવસાયને તિલાંજલિ આપી કૃષિને પ્રાધાન્ય આપી આધુનિક ખેતીને અપનાવી રહ્યા છે. આવા જ એક ખેડૂત પુત્ર છે ઝાલાવાડના ખેડૂત કમલેશભાઈ ડોબરિયા, જેમને જુનિયર ટેલિકોમની સરકારી નોકરી છોડી ખેતી તરફ વળ્યા હતા. ખેતી ક્ષેત્રે નવતર પ્રયોગો થકી સફળતાના શિખરો સર કર્યા છે. 20 વીઘા જમીનમાં ખેતી શરૂઆત કરી અને લાખોની કમાણી કરી હતી. કમલેશભાઈ આજે 80 વીઘા જમીનના માલિક છે. તેઓએ 16 વીઘા દાડમની ખેતીમાં 16 લાખની કમાણી કરી છે. મૂળ જૂનાગઢના વતની અને હાલ સુરેન્દ્રનગર ખાતે રહેતા કમલેશભાઈ ડોબરિયા જન્મે ખેડૂત પુત્ર છે, પણ ખેતી સાથે વધારે સંકળાયેલા ન હતા. MSc ઇલેક્ટ્રોનિક્સ કર્યા બાદ 1991ની સાલમાં તેમની સુરેન્દ્રનગરમાં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે નિમણૂક થતાં તેઓ સરકારી નોકરીમાં જોડાયા હતા. ટેકનિકલ કાર્ય સાથે જોડાયેલા હોવાથી ગામડાઓમાં અવારનવાર જવાનું થતું અને ત્યાંના ખેડૂતો સાથે વાર્તાલાપ થતાં તેઓ ધીરે ધીરે ખેતી તરફ આકર્ષાયા હતા. ખેડૂત પુત્ર હોવાથી કમલેશભાઈનું મન ખેતી તરફ વળ્યું હતું. પરિણામે 1998ના વર્ષમાં તેમણે મૂળી તાલુકાના વડોદરા ગામમાં સૌ પ્રથમ 20 વીઘા જમીન ખરીદી ખેતી શરૂ કરી હતી. ત્યારબાદ ક્રમશઃ ખેતીની જમીનમાં વધારો કરતા ગયા અને આજે તેમની પાસે લગભગ 80 વીઘા જેટલી ખેતી લાયક જમીન છે. અરે 2012થી મનસુખભાઈ સુવાગિયા, સુભેશ પાલેકરજી અને બીટી ગોરે સાહેબના વક્તવ્યો સાંભળ્યા ને રૂબરૂ મનસુખભાઈ સુવાગિયાને મળેલા ત્યારથી સજીવ ખેતી તરફનો કન્સેપ્ટ મગજમાં બેસી ગયો. 2012 પછી મેં વિચાર્યું કે ભાઈ અત્યાર સુધી હું આ ચીલા ચાલમીસ રેગ્યુલર કપાસ, એરંડાની ખેતી કરી અને એની નીપજ તો સારી જ મળતી, પણ એનો ખર્ચ પણ એટલો થતો, એટલે આવકની સામે ખર્ચ બાદ કરતાં નફાનું ધોરણ ઘણું ઓછું મળતું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલાય નહીં અને હા, તમારો અભિપ્રાય પણ અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે અમારો આ પ્રયાસ તમને કેવો લાગ્યો. અને હા, સાથે સાથે અમારા ત્રિશુલ ન્યૂઝ પેજને પણ લાઇક કરજો. ધન્યવાદ.